હેલો એવરીવન. તો આજે આપણે રાષ્ટ્રીય આવકનું જે ચેપ્ટર છે ઇકોનોમિક્સમાં એના આટલા ટોપિક ડિસ્કસ કરીશું. જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસે આ બધી વસ્તુ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે અને વાસ્તવિક જીડીપી અને નોમિનલ જીડીપી શું છે. તો જે લોકોને ક્વિક રિવિઝન કરવું છે પ્લસ જે લોકો ફર્સ્ટ ટાઈમ સ્ટડી કરી રહ્યા છે એ બંને માટે આ વિડીયો યુઝફુલ છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ જીડીપીથી. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગુજરાતીમાં સકલ અથવા કુલ ઘરેલું ઉત્પાદન. એનો અર્થ શું થાય છે? તો વર્ષ દરમિયાન દેશની સીમામાં તમામ વસ્તુ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય. દેશની સીમામાં જે ઉત્પાદન થાય છે વસ્તુ અને સેવાઓનું એમનું કુલ બજાર મૂલ્ય એટલે જીડીપી. અહીંયા ઇમ્પોર્ટન્ટ વર્ડ શું છે? ઘરેલું, ડોમેસ્ટિક. દેશની બાઉન્ડ્રીની અંદર જે ઉત્પાદન થાય છે અને જે સેવા પ્રોવાઈડ થાય છે એની વાત કરવામાં આવી છે. એનાથી ફરક નથી પડતો કે એ કોણ ઉત્પાદન કરે છે. ભારતીય નાગરિકો કરે છે કે વિદેશી નાગરિકો જે ભારતમાં રહે છે એ કરે છે, પણ જો એ આપણા દેશની સીમામાં ઉત્પાદિત થાય છે તો એ ભારતની જીડીપીનો ભાગ ગણાશે. આપણે આને એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આ આપણો દેશ છે જ્યાં ઇન્ડિયન રેસિડન્ટ તો છે જ, જે ભારતીય લોકો છે. સાથે સાથે સપોઝ કરો અહીંયા આ 3 બ્રિટનના લોકો રહે છે. તો હવે દેશની જીડીપી શું ગણાશે? તો આ બધા લોકો દ્વારા થતું ઉત્પાદન, સેવાઓ અને વસ્તુઓનું, મતલબ આ 40, 30, 30, 10, 50, 40, 30 અને 20 આટલા રૂપિયાનું ઉત્પાદન થયું છે તે બધાનો સમ એટલે કે 250 રૂપિયા દેશની જીડીપી ગણાશે. રાઈટ? તો આમાં એક કન્ફ્યુઝન પોઈન્ટ એ હોય છે કે વિદેશી લોકો જે ભારતમાં રહે છે તો એમના દ્વારા થતું ઉત્પાદન કેલ્ક્યુલેટ કરવાનું છે કે નહીં? તો યસ, એ કેલ્ક્યુલેટ કરવાનું છે. અને એની હિન્ટ શું છે? આ જે ડોમેસ્ટિક શબ્દ છે એ ડોમેસ્ટિક મતલબ જે બાઉન્ડ્રીની અંદર પ્રોડ્યુસ થાય છે. રાઈટ? ઓકે. જીડીપી કેલ્ક્યુલેટ કરવાની આ એક ફોર્મ્યુલા આપેલી છે, C+I+G+X-M. અહીંયા સી શું છે? કન્ઝપ્શન, વપરાશ. તમે અને હું જે વર્ષ દરમિયાન ખર્ચ કરીએ છીએ વસ્તુઓ અને સેવાઓ અવેલ કરવામાં, તો એ જે વપરાશ થાય છે એ, પ્લસ ઇન્વેસ્ટમેન્ટ. બિઝનેસીસ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નવી મશીનરી લાવે, નવી ફેક્ટરીઝ ઊભી કરે, એ બધું રોકાણ, પ્લસ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ્સ, સ્કૂલ, હેલ્થ, સેલેરી, ડિફેન્સ, આ બધા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ સરકારી ખર્ચ, પ્લસ નિકાસ. આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ જે બીજા દેશમાં એક્સપોર્ટ થાય છે અને એમાંથી -M યાની આયાત. જે બીજા દેશમાંથી આપણે વસ્તુઓ કે સેવાઓ આયાત કરીએ છીએ કે જે આપણા દેશની બાઉન્ડ્રીમાં ઉત્પાદિત થઈ નથી, તો એ આપણે એની અહીંયા બાદબાકી કરશું. અને બાદ કેમ કરવાનું છે? કારણ કે અહીંયા કન્ઝપ્શનમાં એ એડ થઈ ગયું હશે. તમે જ્યારે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી હોય તો એ તમારો ખર્ચ ગણાય, તો એની અહીંયા એડ થઈ જાય તો અહીંયા એને બાદ કરી દેવાનું. તો ઇમ્પોર્ટ બાદ થશે અને એટલે આપણને મળશે જીડીપી. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ શું હોય છે. ફર્સ્ટ, ફેક્ટર કોસ્ટ, ગુજરાતીમાં સાધન અથવા કારક ખર્ચ. ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમને જે વળતર ચૂકવવામાં આવે છે, ભાડું, વેતન, વ્યાજ અને નફો, આ 4નો સરવાળો એટલે ફેક્ટર કોસ્ટ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ફેક્ટરીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ ફેક્ટરીનું રેન્ટ હશે, એમાં જે લેબર કામ કરતા હશે એમનું વેજીસ ચૂકવવું પડે, જે મૂડી લીધી હોય એનું ઇન્ટરેસ્ટ આપવું પડે, અને જે નિયોજક છે, જે ઓન્ટરપ્રિન્યોર છે, એનું પ્રોફિટ હોય. તો આ 4 વસ્તુઓનો સરવાળો એટલે ફેક્ટર કોસ્ટ. અને આ ફેક્ટર કોસ્ટે જે જીડીપી કેલ્ક્યુલેટ કરવામાં આવે તો એને જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કહેવાય છે. એવી જ રીતે માર્કેટ પ્રાઇસે જીડીપી શું છે? તો માર્કેટ પ્રાઇસ એટલે આ જે ફેક્ટર કોસ્ટ છે એમાં ટેક્સીસ એડ કરવામાં આવે અથવા સબસિડી બાદ કરવામાં આવે. કોઈ વસ્તુ 100 રૂપિયાની છે અને એમાં 18% જીએસટી લાગે, તો જે 118 પ્રાઇસ થાય એ માર્કેટ પ્રાઇસ છે. અને જો સબસિડી મળે, ફોર એક્ઝામ્પલ 800 રૂપિયાનું
એલપીજી છે એના પર ગવર્મેન્ટ 100 રૂપિયા સબસિડી આપે છે. તો જે 700 રૂપિયા છે એ માર્કેટ પ્રાઇસ છે એલપીજી સિલિન્ડરની. તો આ જે ફેક્ટર કોસ્ટમાં ટેક્સીસ એડ કરીએ અને સબસિડી બાદ કરીએ પછી જે અમાઉન્ટ મળે છે એ છે માર્કેટ પ્રાઇસ. તો આ રીતે કેલ્ક્યુલેટ થયેલી જીડીપી એટલે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. એના પછી નેક્સ્ટ છે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન. અહીંયા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે હવે રાષ્ટ્રીય, મતલબ અહીંયા ભારતના લોકો દ્વારા ઉત્પાદિત વસ્તુ અને સેવાઓ જ ધ્યાનમાં લેવાશે. મતલબ આપણી જીડીપીમાં જે વિદેશમાં વસતા ભારતીયોની કારક આવક છે એ એડ થશે અને ભારતમાં જે વિદેશીઓ વસવાટ કરે છે એમની આવક સબટ્રેક્ટ થશે. અને આ જે વસ્તુ છે ભારતીયોની આવક એડ કરવી અને આ વસ્તુ બાદ કરવી એને કહેવાય છે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ, વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક. તો જીડીપીમાં આ વસ્તુ NFIA એડ કરવાથી આપણને જીએનપી મળી જાય. તો આ રાષ્ટ્રીય શબ્દ યાદ રાખવાનો એમાં, જેનાથી હવે બાઉન્ડ્રી કન્સિડર નથી કરવાની, પણ ભારતના લોકો દ્વારા ઉત્પાદન થાય છે કે નહીં એ કન્સિડર કરવાનું છે. તો એનું એક ઉદાહરણ જોઈએ આપણે. ઓકે, તો સપોઝ કરો આ બ્રિટન છે અને એમાં આપણા 2 ભારતીય લોકો રહે છે જેમની ઇન્કમ છે વાર્ષિક ઇન્કમ 20 રૂપીસ. તો હવે જ્યારે આપણે જીએનપી કેલ્ક્યુલેટ કરશું ત્યારે આપણી જીડીપી આપણા જે આગળના ઉદાહરણમાં 250 જીડીપી હતી, તો જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ. તો એમાં શું કરવાનું છે, વિદેશમાંથી જે આવક આવે છે ભારતીયોની એ એડ કરશું, મતલબ આ 20 અને 20 40 એડ કરશું. પણ અહીંયા જે 3 બ્રિટિશ લોકો રહે છે ઇન્ડિયામાં એમની ઇન્કમ બાદ કરશું આપણે. તો 40, 30, 10 એટલે કે 80 રૂપિયા અહીંયાથી બાદ થઈ જશે. તો ચોખ્ખી અસર શું થશે, -40. તો ઇન્ડિયાની જીએનપી થશે 210, રાઈટ. તો આ થયું જીએનપી. નેક્સ્ટ આપણે જોઈએ ચોખ્ખું ઘરેલું ઉત્પાદન, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનડીપી કેલ્ક્યુલેટ કરવા માટે જીડીપીમાં સિમ્પલી ઘસારો ડેપ્રિસિએશન બાદ કરવાનું હોય છે. ડેપ્રિસિએશન એટલે વર્ષ દરમિયાન જે ઉત્પાદન થાય છે તો એમાં જે મશીનરી વગેરે વપરાય છે તો એને ઘસારો લાગતો હોય છે, કારણ કે એનું એક યુઝફુલ લાઈફ હોય અને પછી એ લાઈફના અંતે એ મશીન કામ કરવાનું બંધ કરી દે. તો આ યુઝફુલ લાઈફ દરમિયાન દર વર્ષે એને થોડું ઘસારો લાગે. તો આ ઘસારો જીડીપીમાંથી બાદ કરીએ એટલે આપણને એનડીપી મળે. જ્યારે નેટ શોધવાનું હોય ત્યારે હંમેશા ગ્રોસમાંથી ડેપ્રિસિએશન બાદ કરીએ એટલે આપણને નેટ મળે. તો એનડીપી માટે જીડીપીમાંથી ડેપ્રિસિએશન બાદ કરશું એટલે આપણને એનડીપી મળશે. એવી જ રીતે લાસ્ટ છે આપણું એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ, ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન. એનએનપીમાં પણ જીએનપીમાંથી ડેપ્રિસિએશન બાદ કરશું. આ જે એનએનપી છે આ એનએનપીને ફેક્ટર કોસ્ટે કેલ્ક્યુલેટ કરીએ એ આપણી રાષ્ટ્રીય આવક છે. તો જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક કેલ્ક્યુલેટ કરવાની હોય ત્યારે એ એકચ્યુઅલી એનએનપી ફેક્ટર કોસ્ટે કેલ્ક્યુલેટ થતી હોય છે કે દેશના લોકો દ્વારા થયેલું ઉત્પાદન અને એમાંથી ઘસારો બાદ થયો હોય, અને એ ફેક્ટર કોસ્ટ કે જે ઉત્પાદનના 4 સાધનો છે એમના વળતરનો સરવાળો કરીને ફેક્ટર કોસ્ટ એના પર ગણવામાં આવે એટલે આપણને રાષ્ટ્રીય આવક મળે. હવે લાસ્ટ પોઈન્ટ છે આપણો નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી શું છે. તો નોમિનલ જીડીપી એટલે વર્તમાન કિંમતે જીડીપી કેલ્ક્યુલેટ કરી હોય, કે જે વર્ષમાં જીડીપી કેલ્ક્યુલેટ કરવાની છે એ વર્ષે દરેક વસ્તુની કિંમત કેટલી છે એની જોડે કુલ ઉત્પાદનનો ગુણાકાર કરીને જે ફિગર આવે એ જીડીપી એટલે નોમિનલ જીડીપી, અને આધાર વર્ષની કિંમતે જ ગણેલી જીડીપી એટલે રિયલ જીડીપી. એક ઉદાહરણથી જોઈએ તો વધારે ક્લિયર થશે. ઓકે, હિયર જો ઉત્પાદન 100 યુનિટ થયું છે અને આજે 2026માં એ વસ્તુની પ્રાઇસ 20 રૂપિયા છે, તો આપણે 100 × 20 2000 રૂપિયાનું ઉત્પાદન થયેલું ગણીએ. ઓકે, પણ બેઝ યર અત્યારે કરન્ટલી બેઝ યર કયું છે, હમણાં ફેબ્રુઆરીમાં ચેન્જ થયું બેઝ યર. પહેલાં 2011-12 હતું, હવે બેઝ યર છે 2022-23. તો સપોઝ કરો બેઝ યરમાં આ વસ્તુની કિંમત 15 રૂપિયા હતી
તો એની રિયલ જીડીપી કેટલી થાય? 100 યુનિટ પણ 15 રૂપિયા કેલ્ક્યુલેટ થયેલું, એટલે કે 1500 યુનિટ. આ રિયલ જીડીપી કાઢવાનો પર્પઝ એ છે કે એ ખબર પડે કે જે જીડીપીમાં વધારો થઈ રહ્યો છે એ ભાવ વધારાને કારણે વધી રહ્યો છે કે પછી રિયલી ઉત્પાદન વધી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, આપણું ઉત્પાદન 100 યુનિટના થયું હોત અને 75 યુનિટ્સ થયું હોત, તો 75 યુનિટ્સનું નોમિનલ જીડીપી શું થાત? 75 × 20 = 1500. આ જે આધાર વર્ષનું જે રિયલ જીડીપી છે એની ફિગર પણ 1500 છે અને નોમિનલ જીડીપીની ફિગર પણ 1500 છે. પણ અહીંયા આપણને ખબર પડે છે કે પહેલાં 100 ઉત્પાદન માટે ગણ્યું અને હવે 75 માટે ગણ્યું. મતલબ ઉત્પાદન વધ્યું નથી, ભાવ વધારાને કારણે આ 1500 આવ્યા. તો રિયલમાં ઉત્પાદન વધી રહ્યું છે કે નહીં એ જોવા માટે રિયલ જીડીપી વપરાતી હોય છે, રાઈટ. તો આ હતું નોમિનલ જીડીપી એન્ડ રિયલ જીડીપી. હવે આપણે એક ક્વેશ્ચન લઈએ, એનો આન્સર મેં કોમેન્ટમાં પિન કરેલો છે ડિટેલ એક્સપ્લેનેશન સાથે. તો તમે આન્સર કરવા માટે એબલ છો કે નહીં આ વિડીયો જોઈને એ તમે જુઓ. અને આ રીતે જુદા જુદા ટૉપિક્સ પર હું વિડીયો બનાવતી રહીશ. અત્યારે ઇકોનોમિક્સની ટેસ્ટ સિરીઝ પર કામ થઈ રહ્યું છે, તો જેમ જેમ જે ટૉપિક્સ પર હું ક્વેશ્ચન્સ બનાવું છું એનો ઓલ્સો હું આવી રીતે વિડીયો બનાવીશ. તો તમે આ વિડીયોને શેર કરી શકો છો જે લોકો પ્રિપરેશન કરે છે, જેથી હું મેક્સિમમ સ્ટુડન્ટ જોડે કનેક્ટ થઈ શકું. એન્ડ તમારો ક્વેશ્ચન લાસ્ટ STIની એક્ઝામનું ક્વેશ્ચન છે કે કુલ રાષ્ટ્રીય પેદાશ = કુલ આંતરિક પેદાશ વત્તા વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક. અને સેકન્ડ સેન્ટેન્સ છે જીડીપી કરતાં GNP વધારે હોય છે જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક ઋણમાં હોય. તો આ બંનેમાંથી કયા વિધાન સાચું છે? પહેલાં જાતે ટ્રાય કરો આન્સર કરવાની અને પછી એનો આન્સર કોમેન્ટમાં જુઓ. ઓકે, કીપ પ્રેક્ટિસિંગ.